જે ઘરની અંદર દીકરી 12 થી 22 વર્ષની થાય અને એના વાણીમાં, એના વર્તનની અંદર, એના વ્યવહારની અંદર અને વિચારની અંદર પરિવર્તન આવે આપણને પોસાય. પણ ઘરની અંદર 60, 65, 65, 70 વર્ષના બા અને દાદા બેઠા હોય, ઘરના 5 બીજા મહેમાનો આવ્યા હોય અને દીકરીને પોતાના વસ્ત્રોની અંદર એની મર્યાદા ભૂલાતી હોય ને, તો મારે ચોક્કસપણે એવું કહેવું છે કે જેટલા પણ પુરુષોએ દીકરીની એક ટ્યુન મૂકી હશે મોબાઈલની અંદર, મારે ઘેરે લક્ષ્મીનો અવતાર, મારે ઘેરે દીકરીનો અવતાર, તો એ બદલી નાખજો. અમે લક્ષ્મીનો કે દીકરીનો અવતાર કહેવાને લાયક નથી, કારણ કે ઘરની અંદર 70 વર્ષના દાદા બેઠા હોય, અમે 3/4 પહેરીને આટા મારીએ, અમે શોટી પહેરીને આટા મારીએ, અમે સ્લીવલેસ પહેરીને આટા મારીએ, અમે બાંડિયા પહેરીને આટા મારીએ, અને અમે ઝુડિયોવાળાએ ફેશન કાઢી કે એકદમ શોર્ટ ટી-શર્ટ, અમે ઈ પહેરીને આટા મારીએ. ક્યારેક તમે તમારી જાતને અરીસામાં જોજો. અને મા તરીકે તમારી એટલી પણ ફરજ છે કે તમે એવા ટૂંકા કપડાં પહેર્યા નથી. આપણી 12 થી 22 વર્ષની દીકરી છે ને, હજી 10-12 વર્ષની હોય ને તો ચાલે, પણ 12 થી 22 વર્ષની વયમર્યાદાની અંદર આવે ને, ત્યારે એના કપડાં કેવા પહેરવા ને એ જવાબદારી માની છે. અને માં જો એ જવાબદારીમાં ચૂકી એટલે યાદ રાખજો કે દીકરી ઘરની અંદરથી રહેવામાં પોતાની મર્યાદા અને પોતાની સભ્યતા છે ને એ ચૂકશે. અને પછી એને સાસુબાઈ એવું કહેશે કે બેટા દુપટ્ટો નાખો એટલે અંદરથી નહીં ગમે. પછી સાસુબાઈ એવું કહેશે કે બેટા ઘરની અંદર 3/4 નાઇટ ડ્રેસ ન પહેરે એટલે અંદરથી નહીં ગમે. એટલે મા તરીકે જો તમે દીકરીના ઘડતરની અંદર ક્યાંક ભૂલ કરતા હોય તો સમજજો કે એની ભાષાની અંદર, એના વાણી વર્તન અને વ્યવહારની અંદર, એના વિચારોની અંદર જ્યારે જ્યારે પણ 12 વર્ષ પછીનું પરિવર્તન આવે ને, એ પરિવર્તન હકારાત્મક આવે ને એવો પ્રયાસ કરજો. અને બીજું મારે કેવું છે કે જ્યારે 12-23 વર્ષની 25 વર્ષની દીકરી થાય, લગ્ન નક્કી થાય, અને જ્યારે પણ એના સગપણ પછી લગ્ન નક્કી થતા હોય ને પ્રી વેડિંગ શૂટિંગ કરાવે, ત્યારે પાટણની અંદર આપણે આજે પણ જાય ને તો ત્યાં 150 ગામની દીકરીઓ એક સાથે મંચ ઉપરથી સંકલ્પ લે છે કે મારા બાપની આબરૂ જાય, મારા કુટુંબની આબરૂ જાય અને મારા સમાજની આબરૂ જાય ને એવા વસ્ત્રો પહેરીને હું ફોટોગ્રાફી નહીં કરાવું. મારી પાસે ઓપ્શન છે, હું રાજસ્થાની થીમની અંદર ફોટો પડાવીશ. હું કેટલાય અલગ અલગ થીમ છે, મારવાડી થીમ છે, કાઠિયાવાડી થીમ છે, કેરળની થીમ છે, બંગાળની થીમ છે, અલગ અલગ છે, અને એ થીમની અંદર ફોટો પડાવીને હું લખીશ 1 days to go and 2 days to go. સાહેબ સમજો કે વૈદિક મંત્રોચ્ચારથી આ મંચ ઉપર એ દીકરીના લગ્ન થતા હોય અને આ બાજુની સ્ક્રીનની અંદર અત્યારે હું દેખાઉં છું, પણ જે તે સમયે દીકરીના ફોટોગ્રાફ્સ હોય ને એ દેખાતા હોય. અને દીકરી એક વખત અલાઉ કરે ને કે હા મને ચાલશે, મને આવા ફોટોની અંદર ફોટોગ્રાફી કરવી ગમશે, ત્યારે જ દીકરો એવું કહેતો કાંઈ વાંધો નહીં આપણે કરીએ. બાકી દીકરાને એવું કહી દે ને કે આપણે આવી નહીં ને આપણે આવી થીમથી ફોટોગ્રાફી કરાવી છે, ત્યારે અહીંયા જેટલા પણ ઉપસ્થિત રહ્યા હોય ને આપણે લગ્નની અંદર, ત્યારે એને પણ જોવા ગમે. પણ આપણા ઘરના વડીલો હોય ને એને તે એ હટાવવું ગમે, એને પણ સ્ટેટસ લાઈક કરવા નથી ગમતા. પણ જ્યારે પણ પરિવારની તમે વચ્ચે, તમે વિદેશમાં જાઓ ને એકલા જ્યારે પણ ફરવા જાઓ ત્યારે તમને સારું લાગે એ ભાષામાં કપડાં પહેરજો, સારું લાગે એ ભાષામાં બોલજો. પણ જ્યારે પરિવારની વચ્ચે છો, તમે સભ્યતાની વચ્ચે છો, ત્યારે એક પણ રીતની ચૂક ન થાય ને ક્યાંક આપણી જવાબદારી છે. અને માતા તરીકે ખાસ જવાબદારી છે. દીકરીની અમુક દીકરીને જોઈને ત્યારે આપણને એમ લાગે કે માયન કાંઈ નહીં કહેતી હોય, અથવા તો એની માતા જ હાજર નહીં હોય. પણ જ્યારે એ ઘરની બહાર જાય ને ત્યારે એને પૂછજો ક્યાં જાઓ છો. એ થોડાક વખત ટકટક કરશો ને તો એને નહીં ગમે, પણ તમારું એ ટકટક છે ને એને જીવનના કેટલા એવી દિશા હશે કે જ્યાંથી જતું એને રોકી દેશે. આવી દીકરી હોય ને તો એને દીકરી કહેવાય.